મુંદ્રા તાલુકામાં જે કાર્યરત મોટી મોટી કંપનીઓ આવી રહી છે તે ગુજરાત સરકારના 85% સ્થાનિક રોજગારના નિયમોનો સરેઆમ ભંગ કરી રહી છે. જો આ નિયમો ગુજરાતના યુવાનોના ભવિષ્ય અને હક માટે બનાવવામાં આવેલા છે, તો તેની સાથે ગુજરાતના યુવાનોનો હક માટે બનાવવામાં આવેલી છે. તો આ ન્યાય માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર એવા માટે આવેલા છીએ. અને જો આગળના સમયમાં આ કંપનીઓ સામે કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું. લોકલ બેરોજગાર સંગઠન દ્વારા આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે. કારણ કે જે અહીંયા લગભગ ઘણી ઇન્ડસ્ટ્રીઓ મુંદ્રા તાલુકા મધ્યે ઘણી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે અને ગુજરાત અધિનિયમ મુજબ 85% લોકલને રોજગાર આપવી જોઈએ, જે અત્યારે એનું ફોલોઅપ થતું નથી. અત્યારે શું થઈ રહ્યું છે કે અહીંયા જેટલી ઇન્ડસ્ટ્રીઓ છે એમાં પરપ્રાંતિયો એટલે કે ગુજરાતની બહારના જે છે એને કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે, નોકરી મળી રહી છે. આવી જે કંપનીઓ છે જ્યારે કોઈ પણ વિસ્તારમાં આવે છે પોતાનું સ્થાપના કરવા માટે, ત્યારે એ કંપની એમ કહે છે કે અહીંયાના લોકલને અમે રોજગાર આપશું. જ્યારે એ કંપની એસ્ટાબ્લિશ થઈ જાય છે, સ્થાપિત થઈ જાય છે, ત્યારબાદ એ લોકો પોતાનો ગિરગીટનો રંગ બતાડવાની શરૂઆત કરે છે અને લોકલ લોકોને રોજગાર આપતા નથી. અને જો લોકલ લોકોને રોજગાર પણ આપે તો એમાં પણ એ લોકોનો પગાર 12-15 હજાર જેટલો હોય છે. આજના સમયમાં તમે અગર સમજો 4 જણની ફેમિલી છે અને દૂધ લો તો 3000 રૂપિયા બિલ તમારું થઈ જાય છે. તેમ છતાં પણ આ 12-15 હજારની નોકરીમાં શું કરી લેવાના છે? બરાબર. હવે આજે આ લોકો કંપનીઓની તાનાશાહી એટલી છે કે તમારે 12 કલાક ડ્યુટી કરવાની છે, તમારું શોષણ થશે. એમાં પણ તમે સમજો 1 કલાક આગળ પાછળ કર્યો તો તમારો એ દિવસનો પગાર કટ કરી લે છે અને કાં પછી તમને નોકરીઓમાંથી કાઢવાની ધમકીઓ આપે છે. એટલે આવી કંપનીઓ સામે અમે ઉગ્ર વિરોધ કરશું જો અમને સરકાર તરફથી ન્યાય નહીં આપવામાં આવે કે અહીંયા લોકલ લોકોને રોજગાર આપવામાં આવે અને એને સારા પગારમાં રાખવામાં આવે. કારણ કે અહીંયા તાલુકા અને શહેરની જમીનો ઉપર આ કંપનીઓ સ્થાપિત થઈ છે, તો આ લોકોને રોજગાર આપવાની જરૂરત છે. આગામી સમયમાં આપને બેરોજગારોને રોજગાર કંપનીઓ નથી આપતી તો તમે કેવા પ્રકારના આગળ આંદોલનો કે પ્રક્રિયા કરશો? આગામી સમયમાં જો અમને આના ઉપર કોઈ પ્રતિક્રિયા ન મળી અને તાનાશાહી ચાલી રહેશે અને જે અમારા લોકલ લોકો છે અને બેરોજગાર જે યુવા સર્કલ છે એમને અગર જો નોકરી નહીં મળે અને સારા પગાર પાણી નહીં મળે તો અમે ઉગ્ર વિરોધ કરશું અને એવું હોય તો અમે ગાંધી ચિંતા માર્ગે પણ જશું.